નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે 240ના 28% વત્તા 240ના 22% બરાબર કેટલા થાય? 240, 120, 140 અને 180. હવે આગળ સૌપ્રથમ તો આપણે આ 240ના 28% વત્તા આ 240ના 22% કેટલા થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર આપણે આ 240ના 28% વત્તા આ 240ના 22% કેટલા થાય તેને શોધવાનું છે. હવે આગળ સૌપ્રથમ આ 240ના 28% એટલે 240 ગુણ્યા 28 ના છેદમાં 100 થાય. આ 240 ગુણ્યા 28 ના છેદમાં 100 થાય. આગળ આ વર્ગા છે પ્લસ છે. આગળ આ 240ના 22% એટલે આ 240 ગુણ્યા આ 22 ના છેદમાં 100 થાય. આ 240ના 22% એટલે આ 240 ગુણ્યા 22 ના છેદમાં 100 થાય. 240 ગુણ્યા 22 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ તમે ધ્યાનથી જોશો તો જુઓ આપણી પાસે કુલ બે પદો છે, ટોટલ છે. આ પહેલું પદ અને આ બીજું પદ. આ પહેલું પદ અને આ બીજું પદ છે. મતલબ કે વર્તા કે ઓછા હોય, વર્તા અથવા ઓછા હોય ત્યાંથી પદો છૂટા પડતા હોય છે. ત્યાંથી પદો છૂટા પડતા હોય છે, વિખૂટા થતા હોય છે. મતલબ કે આ વર્તા પહેલાનું આખું એક પદ કહેવાય અને વર્તા પછીનું બીજું આખું પદ કહેવાય. હવે આગળ આ બંને પદોમાંથી આપણે આ 240 આ 240 સામાન્ય લઈ શકીએ, કોમન લઈ શકીએ. આ 240 ને આપણે સામાન્ય લઈ શકીએ, કોમન લઈ શકીએ. એટલે આગળ આપણી પાસે આ પહેલા પદના આ 28 ના છેદમાં 100 બચે. આ 28 ના છેદમાં 100 બચે. આગળ આ વર્તા છે પ્લસ છે. આગળ આ બીજા પદમાં આપણી પાસે આ 22 ના છેદમાં 100 બચે. આ 22 ના છેદમાં 100 બચે. એસ આ 240 સામાન્ય થઈ ગયેલા છે. આ 240 સામાન્ય થઈ ગયેલા છે. ઇન શોર્ટ, ટૂંકમાં આ 240 ગુણ્યા 28 ના છેદમાં 100 વત્તા 240 ગુણ્યા 22 ના છેદમાં 100 એ બીજું કાંઈ નથી, એ બીજું કાંઈ નથી પણ આ 240 અને આ આખાનો ગુણાકાર છે. આ 240 અને આ આખાનો ગુણાકાર છે. આ 240 અને આ આખાનો ગુણાકાર છે. ગુણાકાર છે મતલબ કે આનો આ આખાનો અને 240 નો ગુણાકાર છે. મતલબ કે આ આખાના બરાબર આ 240 ગુણ્યા 28 ના છેદમાં 100 વત્તા 22 ના છેદમાં 100 થાય. ઇન શોર્ટ, ટૂંકમાં અહીંયા વચ્ચે કંઈ પણ સાઈન નથી એટલે ગુણ્યાનું સાઈન સમજવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો એ સૌપ્રથમ આ 240 છે, 240 છે. આગળ અહીંયા વચ્ચે ગુણ્યા છે તો આ ગુણ્યાને આપણે ના એમ લખી શકીએ, ના એમ લખી શકીએ. મતલબ કે ગુણ્યા એટલે
ના સમજવાનું હોય છે. ગુણ્યા એટલે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. એટલે આ ગુણ્યાની જગ્યાએ આપણે ના લખી શકીએ. આ ગુણ્યાની જગ્યાએ આપણે ના લખી શકીએ. આગળ આ 28 ના છેદમાં 100 એટલે 28% કહેવાય. 28% કહેવાય. આગળ આ વર્ગકાર છે પ્લસ છે. આગળ 22 ના છેદમાં 6 એટલે 22% કહેવાય. 22% કહેવાય. 22% કહેવાય. 22% કહેવાય. 22% કહેવાય. मतलब के मीन्स के आ 240 ના 28% અને 22%, 28% અને 22% શોધીને એટલે ફાઇન કરીને સરવાળો કરવામાં આવે કે પછી આ ટકાઓનો સરવાળો કરીને જે કુલ ટકા મળે તેટલા ટકા આ 240 ના શોધવામાં આવે. તેટલા ટકા આ 240 ના શોધવામાં આવે તો આ બંનેનો જવાબ સરખો થાય, સમાન થાય, ઇક્વલ થાય. મતલબ કે આ બંને બાબત એકની એક જ છે. મતલબ કે આને આપણે આ રીતે પણ લખી શકીએ અને ઊંધું રિવર્સ આને આપણે આ રીતે પણ લખી શકીએ. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 240 છે. આગળ આ ના છે. આ 240 ના 240 આ નાનો ના છે. આગળ આ 28% વત્તા 22%. આ 28% વત્તા 22% 50% થશે. 50% થશે. કઈ રીતે? જુઓ સૌપ્રથમ આ 22% માંથી 2% આપણે આ 28% ને આપી દઈએ તો આપણી પાસે 30% હોય અને અહીંયા 20% બચેલા હોય. એટલે આગળ આ 30% અને 20% 50% થઈ જાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ આ 240 ના 50% એટલે આ 240 ગુણ્યા 50 ના છેદમાં 100 થાય. આ 240 ગુણ્યા 50 ના છેદમાં 100 થાય. જે બધાને ખબર છે, ઓલફને ખબર છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 50 દુ 100 થાય. મતલબ કે આ 100 ને આ 50 વડે બે વખતમાં ભાગ લાગે. ધેટ ઇઝ 2 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 50 અને 2 નો એટલે આ 2 અને આ 50 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય, 100 થાય. એટલે આગળ આપણી પાસે આ 240 ના છેદમાં 2 બચે. મતલબ કે 240 ભાગ્યા 2 બચે. મતલબ કે આ 240 ના અડધા કરવાના છે, હાફ કરવાના છે, શામી કરવાના છે. એટલે આગળ આ 240 ના અડધા હાફ શામી 120 થાય, 120 થાય. કઈ રીતે? તો જુઓ સૌપ્રથમ આ 2 એટલે 200 કહેવાય. એટલે આગળ આ 200 ના અડધા 1 એટલે 100 થાય. આગળ આ 40 છે તો આ 40 ના અડધા 20 થાય, 20 થાય. મતલબ કે 240 ના અડધા 120 થાય, 120 થાય, 120 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 240 ના 50%, 50% 50%, 50% એટલે અડધું કહેવાય, હાફ કહેવાય. એટલે ડાયરેક્ટ પણ તમે 240 ના અડધા લખી શકો, હાફ લખી શકો, શામી લખી શકો. મતલબ કે 240 ના 50% 120 થાય. મતલબ કે આ 240 ના 28% વત્તા 22% 120 થાય. મતલબ કે આ 240 ના 28% વત્તા 240 ના 22% આ 120 થાય. આ 120 થાય. Thus આ ઓપ્શન બી
તમારો રાઈટ ઓપ્શન થશે. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે 18 ના 32% વત્તા 182 ના 32% બરાબર કેટલા થાય? 64, 40, 70 અને 80. હવે આગળ સૌ પ્રથમ તો આપણે આ 18 ના 32% વત્તા આ 182 ના 32% કેટલા થાય તેને નોટ કરવાનું છે. ફરીથી એકવાર આપણે આ 18 ના 32% વત્તા 182 ના 32% કેટલા થાય તેને જાણવાનું છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ સૌપ્રથમ આ 18 ના 32% એટલે આ 18 ગુણ્યા 32 ના છેદમાં 100 થાય. આ 18 ગુણ્યા 32 ના છેદમાં 100 થાય. આગળ આ વત્તા છે પ્લસ છે. આગળ આ 182 ના 32% આ 182 ગુણ્યા 32 ના છેદમાં 100 થાય. આ 182 ગુણ્યા 32 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ અહીંયા તમે ધ્યાનથી જોશો તો જુઓ આપણી પાસે કુલ 2 પદો છે, ટોટલ છે. આ પહેલું પદ અને આ બીજું પદ. આ પહેલું પદ અને આ બીજું પદ. હવે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ બંને પદોમાંથી આ 32 ના છેદમાં 100 સામાન્ય થશે. આ 32 ના છેદમાં 100, 32 ના છેદમાં 100, આ 32 ના છેદમાં 100, 32 ના છેદમાં 100 સામાન્ય થશે, કોમન થશે. મતલબ કે સામાન્ય અવયવ થશે, કોમન ફેક્ટર થશે, કોમન ફેક્ટર થશે. એટલે આગળ આ પહેલા પદમાં આપણી પાસે આ 18 બચે, 18 બચે. આગળ આ પ્લસ છે અને આ બીજા પદમાં આ 182 બચેલા છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 32 ના છેદમાં 100 ગુણ્યા આ 32 ના છેદમાં 100 ગુણ્યા આ 18 વત્તા 182 એટલે આ 18 ગુણ્યા 32 ના છેદમાં 100 વત્તા 182 ગુણ્યા 32 ના છેદમાં 100 થાય. મતલબ કે આ ગુણાકારનું વિસ્તરણ આ થાય, એક્સપાન્શન આ થાય, એક્સપાન્શન આ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 18 વત્તા 182 છે. આ 18 વત્તા 182 છે. આગળ અહીંયા વચ્ચે ગુણ્યા છે તો આ ગુણ્યાને આપણે ના એમ પણ લખી શકીએ. આગળ આ 32 ના છેદમાં 100 ને આપણે 32% એમ લખી શકીએ, 32% એમ લખી શકીએ, 32% એમ લખી શકીએ. મીન્સ કે આ 18 અને 182 ને 32% શોધીને ફાઇન કરીને સરવાળો કરવામાં આવે કે પછી આ 18 અને 182 નો સરવાળો કરીને જે સરવાળો મળે તેના 32% શોધવામાં આવે તો આ બંનેનો જવાબ એકનો એક જ આવે, એકનો એક જ આવે. મતલબ કે આ બંને વસ્તુ સેમ છે. મતલબ કે તમે આને આ રીતે પણ લખી શકો અને ઊંધું આને તમે આ રીતે પણ લખી શકો. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 182 ને 18 200 થાય, 200 થાય. આગળ આના છે અને આ 32% છે. આગળ આ 200 ના 32% 200 ગુણ્યા 32 ના છેદમાં 100 થાય. આ 200 ગુણ્યા 32 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર
શું થશે તો જુઓ અહીંયા 100 દુ 200 થાય 100 દુ 200 થાય મતલબ કે આ 200 ને આ 100 વડે બે વખતમાં ભાગ લાગે બે વખતમાં ભાગ લાગે 2 ટાઈમ્સમાં ડિવાઈડ થાય મતલબ કે આ 100 અને 2 નો એટલે કે 2 અને 100 નો ગુણાકાર આ 200 થાય 200 થાય એટલે આગળ આ 32 દુ 64 થાય 64 થાય that is 200 ના 32% 64 થાય that is 18 વત્તા 182 ના 32% 64 થાય that is 18 ના 32% વત્તા 182 ના 32% આ 64 થાય 64 થાય thus આ વિકલ્પ એ તમારો ખરો વિકલ્પ થાય આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે 50 ના 860% વત્તા 860 ના 50% કેટલા થાય 50 870 880 અને 860 હવે આગળ આપણે આ 50 ના 860% વત્તા આ 860 ના 50% કેટલા થાય તેને શોધવાનું છે અગેન આપણે આ 50 ના 860% વત્તા 860 ના 50% કેટલા થાય તેને શોધવાનું છે હવે આગળ સૌપ્રથમ આ 50 ના 860% એટલે 50 ગુણ્યા 860 ના છેદમાં 100 થાય અગેન આ 50 ના 860% એટલે આ 50 ગુણ્યા 860 ના છેદમાં 100 થાય આગળ આ વત્તા છે પ્લસ છે આગળ આને એઝ ઇટ ઇઝ છાપી દેવાનું છે એટલે આગળ આ 860 ના 50% છે આ 860 ના 50% છે આગળ બરાબર ઇક્વલ હવે જુઓ આ 860 ને આપણે પહેલા લખી શકીએ આગળ આ ગુણ્યા છે અને 50 ને પછીથી લખવાનું છે અને છેદમાં 100 તો છે જુઓ ફરીથી એકવાર કર્યું શું તો જુઓ અહીંયા આ 860 ને પહેલા લખ્યા અને આ 50 ને ત્યારબાદ લખ્યા મતલબ કે 50 ગુણ્યા 860 કે પછી આ 860 ગુણ્યા 50 બંને એકની એક જ બાબત કે મતલબ કે ગુણાકાર તો સરખો જ થાય ગુણાકાર તો સરખો જ થાય મતલબ કે આને આપણે આ રીતે પણ લખી શકીએ અને ઊંધું આને આપણે આ રીતે પણ લખી શકીએ આગળ આ વત્તા 860 ના 50% છે આ 860 ના 50% છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 860 છે આગળ આ ગુણ્યાને આપણે ના એમ લખી શકીએ આગળ આ 50 ના છેદમાં 100 ને આપણે 50% એમ લખી શકીએ આ ગુણ્યાને આપણે ના અને 50 ના છેદમાં 100 ને 50% એમ લખી શકીએ 50% એમ લખી શકીએ મીન્સ કે 50 ના 860% ને આપણે આ 860 ના 50% એમ પણ લખી શકીએ ફરીથી એકવાર આ 50 ના 860% ને આપણે આ 860 ના 50% એમ પણ લખી શકીએ અને ઊંધું આ 860 ના 50% ને આ 860 ના 50% ને આપણે આ 50 ના 860% આ 50 ના 860% એમ પણ આપણે લખી શકીએ રાઈટ કરી શકીએ મતલબ કે આ બંનેનો જવાબ સરખો થાય સમાન થાય આ બંનેનો જવાબ તો સરખો જ આવશે એકનો એક જ આવશે આગળ આ વત્તા છે પ્લસ છે આગળ આ 860 ના
છે. આ 860 ના 50% છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ આપણી પાસે આ 860 ના 50%, 860 ના 50%, આ 860 ના 50%, 860 ના 50% બે વખત છે, 2 ટાઈમ્સ છે, બે વખત છે, 2 ટાઈમ્સ છે એટલે આગળ આપણે 2 ગુણ્યા 860 ના 50% એમ લખી શકીએ. બે વાર આ 860 ના 50% એમ લખી શકીએ. મતલબ કે આ 860 ના 50% વત્તા 860 ના 50% બે વખત 860 ના 50% થાય. મતલબ કે આ સરવાળો જે કાંઈ પણ થાય, આ સરવાળો, આ બંનેનો સરવાળો, આ સરખાનો સરવાળો જે કાંઈ પણ થાય તે આના એટલે સરખાના ડબલ બરાબર થાય. આ સરખાના ડબલ બરાબર થાય. આ સરખાના ડબલ બરાબર થાય એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 2 છે, પછી આ ગુણ્યા છે, આગળ આ 860 ના 50% એટલે 860 ગુણ્યા 50 ના છેદમાં 100 થાય. આ 860 ગુણ્યા 50 ના છેદમાં 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ આ 2 છે, આગળ આ ગુણ્યા છે. જુઓ આગળ જુઓ આ 100 ને આ 50 વડે, આ 100 ને આ 50 વડે બે વખતમાં ભાગ લાગે. ફરીથી એકવાર once again આ 100 ને આ 50 વડે બે વખતમાં ભાગ લાગે. મતલબ કે 50 અને 2 નો એટલે કે 2 અને 50 નો ગુણાકાર આ 100 થાય. મતલબ કે 50 દુ 100 થાય એટલે આગળ જુઓ આ 2 કેન્સલ જ થઈ જશે. આ 2 કેન્સલ જ થઈ જશે. મતલબ કે આ 2 એકુ 2 થાય. 2 એકુ 2 થાય. મતલબ કે આ 2 ને આ 2 વડે આ એક વખતમાં ભાગ લાગે. વન ટાઈમમાં ડિવાઈડ થાય. મતલબ કે 2 અને 1 નો એટલે 1 અને 2 નો ગુણાકાર આ 2 થાય. આ 2 થાય એટલે આગળ આ 860 એકુ 860 જ થાય. આ 860 એકુ 860 જ થાય. મતલબ કે આ 1 અને 860 નો એટલે કે 860 અને 1 નો ગુણાકાર 860 જ થાય. 860 જ થાય. મતલબ કે આપણને 860 મળે. 860 મળે. 860 મળે. મતલબ કે મીન્સ કે આ 50 ના 860% વત્તા 860 ના 50% આ 860 થાય. આ 860 થાય. 860 થાય. હેન્સ તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે 24 ના 25% વત્તા 24 ના 25% બરાબર શું થાય? 10, 24, 12 અને 15. હવે આગળ આપણે આ 24 ના 25% વત્તા 24 ના 25% કેટલા થાય તેને શોધવાનું છે. આપણે આ 24 ના 25% વત્તા 24 ના 25% કેટલા થાય તેને શોધવાનું છે. તો જુઓ અહીંયા આ એક વખત 24 ના 25% છે. આ એક વખત 24 ના 25% છે. આ એક વખત 24 ના 25% છે. આગળ આ બીજી વખત 24 ના 25% છે. આ બીજી વખત 24 ના 25% છે. એટલે બે વખત 24 ના 25% થાય. બે વખત 24 ના 25% થાય.
मतलब के 24 ના 25% અને 24 ના 25% નો સરવાળો બે વખત 24 ના 25% થાય. આ સરવાળો આટલો થાય. मतलब કે આ 24 ના 25% વત્તા 24 ના 25%, આ 24 ના 25% ના ડબલ થાય, બમણા થાય, બે ગણો થાય. આ સરવાળો આ 24 ના 25% ના ટકાનો ડબલ થાય, બમણો થાય, બે ગણો થાય, ટ્વાઇસ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ બે છે, આગળ આ ગુણ્યા છે, આગળ આ 24 ના 25% એટલે 24 ગુણ્યા 25 ના છેદમાં 100 થાય. આ બે ના બે ગુણ્યાનો ગુણ્યા, પછી આ 24 ના 24 ના એટલે ગુણ્યા 25% એટલે 25 ભાગ્યા 100. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 25 જો 100 થાય, મતલબ કે આ 100 ને આ 25 વડે 4 વખતમાં ભાગ લાવીએ. મતલબ કે 25 અને 4 નો એટલે 4 અને 25 નો ગુણાકાર 100 થાય. આગળ આ 4 સમ 24 થાય, મતલબ કે 24 ને આ 4 વડે 6 વખતમાં ભાગ લાવીએ. મતલબ કે 6 અને 4 નો એટલે 4 અને 6 નો ગુણાકાર 24 થાય. એટલે લાસ્ટમાં આ 6 દુ 12 થાય, 12 થાય. મતલબ કે 24 ના 25% વત્તા 24 ના 25% 12 થાય, 12 થાય. હેન્સ તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.